નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, હાર ન માનતા શીખો, કારણ કે સફળતા હંમેશા પ્રયત્નની પાછળ છુપાયેલી હોય છે. ખાસ ધ્યાન રાખજો. હવે આપણે ડિઝાઇન બનાવશું. એકવાર નજર મારીએ. શરૂઆતમાં આપણી પાસે ડિઝાઇન આવે એટલે એની માપ સાઈઝ મેળવી લેવાની અને ડિઝાઇનને જોઈ લેવાનું કે ભાઈ ડિઝાઇનની અંદર કલર કેટલા છે, પછી ડિઝાઇનની શરૂઆત કરવાની. હવે આપણે ઇનપુટ સી મૂકશું આમાં. ઇનપુટ સીમાં આ રીતના બનાવ્યું, રન મૂક્યો. આમાં ડુપ્લિકેટ કરીને અહીંયા ઇનપુટ સી લઈ લઈશું અને રન મૂકશું. કમ્બાઈન કરી નાખશું. એમાં ટાટા મિલ લઈ લઈશું. ટાટા મિલનું સ્પેસિંગ 0.75. આનો કલર પીળો, આનો કલર ગુલાબી, આનો કલર પીળો અને આની અંદર જે આવે છે એ ટાટા મિલ છે 0.75. અને હટાવીને ઉપર લઈ લઈશું. ડુપ્લિકેટ કરીને એક રન નાનો નીચે અંદર મૂકી દઈશું. એલ પોઈન્ટ ચાલુ કરી નાખશું. હવે આપણે આ બનાવશું અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી અને અહીંયા સુધી. થોડુંક વ્યવસ્થિત કરી નાખશું. આપણે એક અંદર છે હજુ. અમે આપણે ટાટા મી કરી નાખશું. .75 એનો કલર ફેરવી નાખશું. આપણે આનો કલર બ્લેક છે, મરૂન કરી નાખશું. 1 2 1 2 3 4 5 6 7 ને 8 મૂકી દઈશું. 8. હવે આપણે આને આ રીતના બનાવી નાખશું. એમનો કલર છે પોપટી, એટલે આપણે આ મૂકી દઈશું. .70 0.70 પેજિંગ સેવ કરી નાખશું. આ વસ્તુ આપણે પરફેક્ટ દોરી નાખશું. ઇનપુટ સીટ છે, એક સાઈડ આપણે આ બનાવી નાખશું. મોસ્ટ ઓફલી ટાટા મિલ છે અંદર. ટાટા મીને સેવ કરી નાખશું આપણે. 0.70 આ બનાવી નાખશું મેન્યુઅલી. સેફ ફિનિશિંગ બધું ધ્યાનમાં રાખીને ડિઝાઇન બનાવવાની.
આવી રીતના ડિઝાઇન વસ્તુ માં ખાસ મેન વસ્તુ ફિનિશિંગ છે. ટાટાની જે રીતના એંગલ આપ્યા હોય ને એ રીતના એંગલ આપવાના એમાં. આની જગ્યાએ આપણે આ કલર મૂક્યો છે. આમની અંદર મેન કલર કોમ્બિનેશન એ ખાસ છે. જેટલા ડિઝાઇનમાં જે કલર હોય એ જ કલર મૂકવાના. આમાં આપણે રિંગ લઈ લઈએ. આ કલર સેમ જ છે. આમાં આ સર્કલ છે. મોટા ભાગનું ડિઝાઇન ફિલ્ડની અંદર છે ને રિપીટ આવતા હોય ને કોપી આવતું હોય. જો આ રીતના એક હરખું ફિનિશિંગ. આ રીતના ફિનિશિંગ પણ લેતું જવાનું. સર્કલ બનાવી નાખવાનું છે. ગુલાબી કલર છે આનો. જ્યાં જે કલર હોય ને એ જ મૂકવાના. આ સેટ થતું હોય તો આ મૂકી દો. અને રન કમેન્ટ મારી કોઈ પણ ડિઝાઇન હોય ને એને પહેલા ઓળખી લેવાની. ક્યાંથી શરૂઆત કરવી, કેટલા કલર છે, બધું નોટિસ કરવાનું. જો આવી આપણી ડિઝાઇન ડ્રો થઈ ગઈ કમ્પ્લીટ. બની ગઈ મિત્રો. ડિઝાઇન એમ્બ્રોઇડરીનો બૂટો જે પેજ છે એ આપણો કમ્પ્લીટ થઈ ગયો. આવી રીતના ડિઝાઇન બનાવાય. કોઈ પણ ડિઝાઇન હોય ફિનિશિંગ જોવાનું, ડિઝાઇનના કલર જોવાના અને ઇફેક્ટના પ્રકાર જોવાના. ડિઝાઇન 100% બની જાય. થેન્ક યુ મિત્રો. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ અને શેરિંગ કરજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે ભાઈ આવનારા વિડીયો કેવા બનાવવા. રેડી મિત્રો? થેન્ક યુ, ધન્યવાદ.